આ સોમલાને ફોન આવ્યો તો તે કે મારા બાપુ ગોડ પણ કરે છે ને આ કેશુલાને શું થયું છે તે મોઢું વધારે પડી લાગે છે અત્યારે શું છે ગયરા ગઈ પણ હું ઉંમર થાય કે એટલે ગોડ પણ તો કરે જ જાય પણ જવા તો દે શું કરે છે જોવો પડશે કે મારે ખબર કાઢી આવું જઈ એમ ગયરો થતો હોય એટલે હું કોઈ ગોડ પણ જ ઉઠતો હશે વાત કરું છું તમે બગતા બગતા અલ્યા પેલા સોમલાનો ફોન આવ્યો તો એનો બાપો મોઢો પડ્યો છે તે ખબર કાઢવા જઉં છું લે હેડ મારા આબુ પડશે. હા હેડ આવીએ અંગાત અંગાત જઈને હેડ જે નકર પાછા કે કઈ જાય કોઈ આગું પાછું થઈ જાય અત્યારે ઉંમર થઈ ગયું અને શિયા ટાઈમે ટપકી જાય નોમ પાછો કે હા આ તો ખબર કાઢવાય ને તારા મારા બાપા વખતે એવું થાય પાછું એટલે આ બધું નોમ જ શું રહી જાય અને એવું ના કર અત્યારે આ ઘરપણમાં આવવાનું હું ગોડ પણ હું પછી એમ કેવું છે તાણ કેટલું એ શું કરશે કોઈ ખબર પડતી નહીં લે આ ચેતનજી છે રે મંગોમ બે અમે તો જીએ છીએ પેલા કેશાન જોનમાં ચમ કે શાન જોન નું તારું હું એ પહેરવા નહીં જતો એટલે ભલા આદમી દોઢું બોલો દોઢું બોલું છું લે હું દોઢું બોલું છું ના મંગાજી ચરબી નહીં બોલતા રે ચરબીમાં જ બોલું છું શું થયું આ પેલો મોદો પડે છે કોઈ સોમલાનો ફોન આવ્યો તો કે મારા બાપુ ગોડાયો કરે છે કેશોજી તારું હું શું થયું તેવું તમે શીખ્યા રે આ ગયડું થયું છે તેમ બગડી ગયું છે કે શું કરવાનું કયો એ ગયરા થયો એટલે બધવાને ફર તમારું ફરી જાય હા મારું ફરી જતો તું મારા આમ તો બોલતો જ નહીં લ્યા અલે મંગાજી જોજે માલ છે તારું હું આ વનવરી હારી સલાહ લે છે લે લે તું જ નહીં પાછું તારે આબુ પડશે મારે તમારે છે જીરી અરે હેડ તારે આપવું હેડ ને ખબર પડે એ ગોડ પણ કરે છે તે એને ખબર નહીં પડતી હોય આ છોકરાને હેરાન ના કરે બધા હતા તો ગયરા ઘર પણ એવું જ કરતા હોય છોકરાને હન જ કર્યું તારું હું અરે સોમલા એ કરસન્યા આ શું મરી ગયેલા બે બે આ મને પોણીએ પોઈશું આ બે શું ગમણો નાખ્યો છે તે અરે બાપા ચમ બૂમો પાર પાર કરો છો અરે તો એ તો છોકરા છો કે મારા દુશ્મન થયા લે પોણી તો પોતે ઊંઘી રહ્યો કે સોના મોના પૈયે છીએ પોણી તો હા પોણી પોતે તો જલ્દી કરશન અરે કરશન પોણી લેતા આવજે બાપા ઓલે લઈને આવો બે બે મારા બેટા ખોભરતા જ નહીં જોડે ટપકી ગયા હોય એમ ઉમા પાડી પાડી મારો અવાજ નહીં નીકળતો ને થયું બે હેરાન કરો છો ને મને લે બે તો બહુ રખેલ થઈ ગયા એટલે કોમ જ કોઈ કરતા નહીં હા ખુદાએ તો કોમ કરીએ છીએ તો એ કોઈ કોમ કરતા નહીં તાર તમે સોના મને ઊંઘી રહેતા હોય તો તા હોય હું બે હીરો તો લેતા નો બૂમો હું લે આ પાડો છો અમે ટક અમે થોડી ગતિમાં હમણાં જતા રહો હમણાં હાલ તો એ બે તો મને મારવા જ બે છો કરે તાન બોલ બોલ કરશે આખો દાડી આ બોલવું તો પર જ કરતા ને તો એ બે કોઈ કોમ કરતા નહીં અને તરું જોશે સામે આવા અમે શીખર ભગવાન લેવા આવે છે કહું એવું લાગે છે અમે થોડી ગતિમાં જતા રહો શીખર તમે તો બે સારું કેમ છે પાછું ના ના અમે દસી થોડી ના કરતી જતા રહો વેલા બાપા અમે બોલ્યા વગર ઊંઘી જો બૂમો ના પાડતા અમારે બધું કોમ ના આવે બીજું સારું જો નહીં બૂમા પાડજો તાન બીજું કોમ પડી રહ્યું છે ને તમે બૂમો પાડ પાછું હોય આપવાનું તમારે મારે તમારે લીધું તો મારે પેલું બે મારી ના પેલા કશે ને બે બાયરી ના આવી જઈ સારું જો તો એ બધું મારું જ ન મારશો અમારા ઘરે ત્યાં ગોટ પણ ઊંચું છે આમ બૂમો ના પાડતા આ છોકરા છે કે દુશ્મન છે લે મારા આ જોઈએ કથીએ હોભળ્યું છે મારું અરે સોમલા એ કરશે ને અરે આ કટકો રોટલો તો આલો લે બાપા આ હોભળ્યું છે લે શું ગયા લે આ કરશન હા ચો પૂર્યો તું અહીં ગોમમાં જાઉં સાયકલની ચેન ના ખાવા આખો દાય તા તો બોનો જોઈ છે સાયકલ નો અરે યાર ચેન નહીં જોઈ લો કે તૂટી જઈ છે તો બાપુ બોલાવતું છે હું તો નહીં જતો તમે જો અરે જવું પર અલે જાજે તું મારા ભેંસું પોણી પાવું છે પણ તમે જો કે મારા સાયકલની ચેન ના ખાવા જવાનું છે તું જજે જા જા હું તો નહીં જવાનું તમને જાણું તારોય બાપુ ને મારોય બાપુ પણ એ આખો દા ખાટલા બે બે બોઘા પાડી જોઈ છે એ તો ગયડા થયા છે એટલે એવું છે વોર્ડ
હા તા હું જઉં તાન જતા હું. હા જાજે હા હારે. હું સચમ બોગા પાપા કરો છો. અને રોટલો તો ખવડાવો મને યાર. હારે રોટલો લઈને આવું તાન. આ હું તો મરવા પડ્યો છે તો એ તો મને યાર કરો છો લે. એ આખો દા તાન હું ખાટલા પડે પડે બોગા પાપા કરો. હમણાં પેલો સોમલો આવી ગયો એના કરતા ના મંગાઈ દેવાય. પોણી ભરીને તો આવ્યો તે રહ્યો. ભૂલી ગયો તો હું. હું ભૂલી ગયા તા. જડો રોટલો લેતા આવો. હારે રો લેતા હું. તમારા કારણે તો મારે રોટલા કરવા પડે. અમારા સોમલા બે બહેરો બેન આવી ગયો છે તે. મારા કારણે તમારા કારણે લે. તો અમારા કારણે તો બહેરો ના આવી ગયો હોય તાન. આખો દા ખાટલા બે બે બોગા પાડી જો તો તે. તમારામાં વેચતા ના હોય ના જ હોય છે. અરે હું થયું સોમલા હારે તું સંભાળતા હું જઉં ગમો ચેન ના કાઢો સાયકલ ની. આઈ જી જોર હું ચોર આવી જ જાય કે તાન. જાણ કર તું જાણ કર તારા કોમ જ નહીં નોય બાપો છે ને મારોય બાપો છે ને. જોજો એ બાપા એ જતો રહ્યો જોજો. એને જવા દે એ તો રખડેલ જ છે. અને તમે બેવાન મને રોટલો કરવા તો જોર આવતું હોય ને તો મને તો ડોસી લાવી આલો લે. હું તો અમે બે રોજી ખાવું. અરે બાપા બોલતા શરમ આવે છે. આ શું બોલો છો તમે? આ ગયરા થઈને હરા થયો તમે તો. આ ગમો આબરું રહ આપણી. આ ડોસી જોવે છે જોજે આ મરવા પડે છે ને ડોસી લાવી છે. એટલે રોટલો તો કરી આલે કઈ યાર. અલે હું રોટલો આમાં તમારા ત્રાસથી તો અમારા બૈરો બે જતો રહેશું. આ ખુદાઈ બોકા પાડો છો તે. સારું જા તું રોટલો ના આવે તો જલેબી બલેબી લેતા જા. આ જલેબી ના હોય છે આમાં રોટલા ના હોવા માણસો ને. આ જલેબી કા આવે તો મારા દવાખાને લઈ જવા પછી હમણાં પેલું કપ થઈ ગયો હતો. હોય ના થાય જા ને તું લેતા જા. આ ડોલે મરવા પડ્યું છે ને બધા અવાજ કરે છે જોજી. હજુ કે આ ઓને 10 રૂપિયા વાપરતા જોડાવે છે. સોપા થઈ જતા બાપુ. આવો 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 ચમ ભૂલા પડે. તારા બાપુ થઈ ગયા. અરે મારા બાપાને તો પેલા ભેંસની ગમણા ઊંઘાડે જો. બાપા સાચો એ ગમડમ ના દખોય. આ બે દાર હોય તો ખબર પડે તમને કે ઘેર ના જાવ કે નહીં તમે. બાપા સેવા કરવી પડે. અરે સેવા તો કરીએ છીએ પણ આખો દાડી બોકા પાર પાર કરશી રે. એ તો ઘર પર આવે એટલે બધું થાય. પણ અરે હું યાર તમે તો જો ઘરે પડ્યા અમારું કોમ ના હોય. હવે ઈવાર ઉંમર થઈ બૂમો એ પાર. પણ બૂમો પડ્યા અમે બધું હાલ લઈએ છીએ તો પાસે કે ઓમ લે ઓમ લે ઓમ લે. અરે આખો દાડી અમારે કોમ ના હોય. તો ઈવાર ઉંમર થઈ હું જવી બાદ. હા જો હા આવો આવો રંભો. ઓવા બે આવો. કેવું ચાલે છે કે કિસ્સા તબિયત પાણી? તબિયત પાણી અમારે તો સારું જ છે. હું તારે મહી નાખવા છે લે. ચમ તાને ખબર કાઢવા આવી હોય તો ખબર કાઢવાની હોય. બીજું બધું શું જફા કરવાની આવે. છોકરા સેવા કરો છો કે નહીં કરતા? ઓ એ નહીં કરતા લે. બે બે રખ મારે ચમ તાને હું કોઈ ટોપું જ કરતા નહીં. તે તમારા તાસમાં ચમ મારા તાસમાં રે. તાને ઈમો નહીં કરતા હોય સેવા. તું ખબર કાઢવા આવે ને તો ખબર કાઢજે. બીજી બધી મારા ઘરની પંચાયત કરે નહીં તું. ખબર કાઢવાથી મને રીચર હતા મન. તરત કરી તો તાને એને હું બોલું છું તે છોકરો બાયરી લાયા તક નતા લાવે કન. લાયા તા યુવાને તે મારી સેવા કરતા જોર આવી છે. બે બેન આવી જાય છે કે ઓન વૃદ્ધાશ્રમમાં મેં કહેવા તાને અમે તો આવીએ કે તમારા તાસમાં જ ના આઈજી લાગે છે. હા મારા તાસમાં ને મારા તાસમાં તાન તમે એને કરી મને આઈ જઈએ છીએ. મારા ઘેર આવી મારી જ કાપતી કરું છું તું વળી. હા ઈમો નહીં કાપતી. તાણે હું રમતું હા મારે ડોસી લાવી દેવી છે મારે. ભલે તમારે આટલી ઉંમરમાં શરમ આવે છે? તમારે આબરૂ થાય. તમારા છોકરા બે ઘેર છે ને. ઓ એના કે શું કે ચમ તાણે ના લવાય. ઈવન રોટલા કરતા જોર આવે છે તે તાને લાવી દઉં હું. ના લવાય ડોસી બોસી. અત્યારે આટલી ઉંમરમાં કોઈ ડોસી હાલે? હાલ છે જ કશો જશી બધું. પછી તમારા છોકરા પર એવું કરશી? ઓ એને એવું કરશી. ધોકા મેલશી. અમે તને પેલી ડોહી રોજ ઘેર ધોકા મેલે છે ચાલતું નહીં ને. એ તો મને તો મેલ જ છે કે હું તો કાંઈ ના પાડું. કાકા ગામમાં વાતો કરવી પછી તારી એમ. એ બહુ ગમમાં વાતો કરવાની હોય. આ હોય નેકરીને હોય આવ્યું છે એ નહીં આવ્યું પછી ઘરમાં હોય બહાર જ નહીં નીકળ્યું તું હોયથી જવાન કર હોયથી જવાન કરતું હોયથી મારા આગળની પંચાયત કરવા તો ખબર કાઢવા ને તો એમાં રીત ચડી જાય છે. ઊભું થવાતું નહીં ને હમણાં ટોટિયા જુદા થઈ જાય તારા હોયથી જા ને તો ખબર કાઢવા ના હોય આપણું ઘેર જવા દે. પેઢે આવું છું જો કે નવરા હોય ખબર કાઢવા હતા મારી કાપવા હતા રહ્યા છીએ આ તો મને ઊભું નહીં થવા ને પાડી દઉં એકી વખત. શોભા હા ઓય આવજે તા વાત કહું. ખબર
ખબર કાઢી ના બાબાની ખબર તો કાઢી નાય પણ તાર બાપો ક્યાં હતા હા ગયરા ગરપામાં ડોશી લાપી છે ઈવોને અત્યારે અરે એમાં બોલતા શરમ આવે છે પછી ઈવો ગોમમાં આબરૂ રહ આ ગોડ પણ કરશું ગયરા દેશું એટલે હા તાન આવો સતન જાઓ અને શું વાતો થઈ છે શું વાતો થઈ છે એમાં એ તો એને ખબર કાઢી ના આવ્યા બાપાની હં. તે કહેતા બાપો ડોશીલા બાંકી એ લાઈ આલો કે ના આવે તો હું તો કેવું છું એ શરમ આવે તમે બોલતા શરમ આવે જગત હું વાતો કર આટલી ઉંમરે ડોશી શોભ અરે પણ એને ખબર નહીં પડતી હોય આવી વાતો કરો એમ કેવું છે તાણે એ ગયરા ત્યાં છે ને તે ગોડ પણ આવ્યું છે ઈવોન આવું ગોળ પણ આવતું હોય છે અત્યારે પાવું કઈ ખબર હમણાં જલેબી લે જાય આમાં કોક થઈ જાય તો હમણાં ઓમે શોમાય તો ગયડો મગજ થાય ને એટલે આવું જ થઈ જાય લે એટલે હેડ આપણે આપણે ખબર કાઢીએ આ તને ખબર કાઢી ના હો ગમતું હેડ આવો એ પાઉ ઓહો ઓહો હાલ તો બહાર ખાઈને આવ્યો છું તાનું હું આ જો કોણ ગીરો સંખ્યા છે આ ડોશી લાવવાની વાતો કરી ઓય કીજા હા આનું તાનું હું અને આ વળી છે લે આ મેં તો માર ખાઈને ગયું છે મારે અલ્યા રસ્તામાં હમો મને કીધું હેડ આવી જશે તાણે આ મારી આબરૂ કાઢવા આવી જવો પાછું ખબર કાઢવા નહીં આવી જાય તાણ હું મેં કીધું ના તો ડોશી લઈ આલે તું ડોશી કરશે તે આ તે લાંબી જ છે મારે તો અરે તને લાજ શરમ છે કોઈ લે એ હું લાજ છે એમ આ છોકરાની આબરૂ શું રહેશે ઈવન રોટલા ખવડાવતો જોર આવતું હોય તો પછી કીધું લાવું અરે લાયા આવ તો આ મરવા પડ્યું છે એટલે મારા અંગાતનું છે ને આ હું ગયો થઈ ગયો ને તું છે આટલું બધું જવાનું લાગે છે લે તું અલ્યા મારે તો ભાઈ આ શિયાળામાં દર વખત 5 કિલો ગુંદ ખાઈ જાઉં છું તને ખબર નહીં હોય કે ગુણનો પાવ નહીં આપણે ડોશીનો રોજ માર ખોય છે ને એમાં કાઠો છું તું હો એ તો ભાઈ બધું એ કરવું પડે અત્યારે બધું વ્યવહારમાં સમજવું પડે ગંગા તું એ માર ખાવાનું ચાલુ કરી નાખો ને તો રોજ ઢોકવાનો પડે છે ને આજે જઈને બૈરો છે એવો કાઠો રોજ છે આપણો ડોશી પણ ઈવન જેવી નહીં હા આપણો ડોશી સમજ તો હવે એને વીઆઈપી છે પાછી સિટીમાં લાયેલો છે કે એટલે સમજુ છે તાન સિટીમાં લાવે નતો જો કેનેડા એવું છે ઈથી લઈને આવ્યો તો ને તારે આપણે તો રખડતી રૂંડ પૂંડિયાનો આવી જઈએ હાથમાં આ કૂટ કરે શીખ્યો એમાં ધોધો કરું છું તાનું હું લુગડા ગોળી કૂટું છું આ નેતા જેવું જ ચાલે આ તો ભાઈ કોને કીએ ઘરની વાત કોઈની એ ના કહેવાય જો અને તારે એમ થોડું સુધરવું પડે આમ ડોસી બોસીનો ના પેલું એ કરાય આ પેલો છોકરો મેલ દે વૃદ્ધાશ્રમમાં તો પડી રહીએ એવો ના લાંબી જ ચાલે તાનું ઈવન રોટલો ખવડાવ તો જોર આવે છે પછી અલ્યા રોટલો ખાવડાવતો જોર આવે પણ હમણાં વૃદ્ધાશ્રમમાં મેલ્યા છે ને તો તની ડોસીએ નહીં ભાઈ છોકરાએ નહીં ભારે સોનું મનું હોય પડી રહે ત્યાં ભેંસોને ગમણો ભારે હું તો કેવું છું તારે આપણું ઘર તો દેખાય કે એમ કેવું છે રવા દઈએ ત્યાં બીજું કઈ તારામાં મગજ સુધારા ગયરા ગરબામાં બધાનો મગજ તો ફર પણ તારા આવું મગજ ના રખાય અમે તો એમ કહે છે કે આ બધો ગોડાએ મેલી દો અને આમ સારી રીતે વર્તન કરો એટલે છોકરાને બાયરી આવું ને તમારું અધી ખવડાવું આ હું શું ગોડાએ કર્યો એટલે અને આ તો ભાઈ ભગવાનનું બધું મેલેલું છે એટલે ગરબામાં આપણો મગજ તો ફરી જાય પણ આપણે કાબુ થોડું રાખવું પડે બોલવાનું ભાન રાખવું પડે અને તો અમે સોમલાને સમજાવીશું કે ભાઈ બાપો છે ત્યાં શું જવાના છે તારે હા સવા તો પૈસી જ કે એટલે રોટલો એને આ પોણીને બૂમા પાડે તો પોણી લઈને નહીં આવતા બોલો એ તો અમે યુવાનું ભૂલ કહેવાય કે બાપો સાથે સેવા કરી પડે મોદો પડે હોય તો તાની એવી તો એ બેવાને સમજણ પડતી જ નહીં અલ્યા ભાઈ તું કીધું વાત સાચી છે પણ યુવાને એમાં આ ઘરનો કોમ ને બોમ હોય હેતીનો કોમ હોય એ આખો દાડો બાપડા થાકે પાક્યા હોય તું બેસી જવો ને બોલાવી લે મને કંટાળો તો આવે જો છોકરા છે પણ આખો દાડો કોમ કરતા એટલે કંટાળો આવે છે આપણે થોડું જોઈ વિચારીને કોમ કરાવીએ ટોપું કરાવીએ આપણે બેસી રહેવાનું હોય ઉંમર થઈ એટલે એવું કરીએ તાર હવે બેસી દઈએ છીએ કે અમે તો શું કરીએ તારું હું આ તો તું આ મોટું છે એટલે ના કે હું તને બે લાફા મેળીને સમજાવું હું હમણાં એનું વાત તો અમે તો સમજા મારવાની વાતો કરે વાત સાચી છે એની બે રગવા ના કરવાનો હોય છોકરા કોમ ધંધો કરતું પછી આમ શાંતિ કરવા દેવું પડે કોમ તો અમે શું ચાલી રહ્યા છીએ ઈવન હું તો કે મારા બાપો વળી આમ ખાટલા બે બગા પાર કરું છું કોમે કોઈ કરવા દેતા નહીં આ તારા તો સારું છે સોમલો ને નકા બીજો તારા જોતો નહીં પેલા પછી બાપુની આશ્રમમાં મેલ્યા વૃદ્ધાશ્રમમાં ખબર પડે છે આ તને તો સારું ઘેર હાસવું છે એટલે આપણે એ રીતનું વર્તન કરવું પડે કે સાબા હું જઉં તને કેવા ડોશી વાત જોઈ રહી ઓજાઈ નહીં આ તમે ખણાવતી માર ખાવાનો તારો ટાઈમ થઈ ગયો જા હારે હું જાઉં ઓજા અમે એ તો અમે જે સહે છે ભાઈ તારા જે હોય એવું હોય એમ શું સોનું રહેવાનું છે ગયો
પણ રોજ માર ખાય છે લે એ તો. અને માર તો ખાય અમુક આ બધું ના આપણે વિચારવાનું હોય ઘર સંસાર સાથે હેડી જતું હોય. અમે તેના ના બે તો બૈરામ જોબી જોબો જોયો તમે. એટલે પણ તારામાં શું બધાની બીજોની ચિંતા કરવાની આવે છે અને શાંતિથી આ છોકરા કરીને રોટલા બોટલા ખવડાવે ખવડાય અને ના હોય તો પછી બાયરીઓને લઈ આય. કોક ના હોય તો 2-4 જણ મોકલ મારા જેવાને. અરે એ તો કે તમારું વિદ્યાસમાં વિકેરીએ ને તાને આવું છે એને. અત્યારે તો ભાઈ તાને ફેશન વાળી બાયરીઓ થઈ જઈ અત્યારે કોઈ ખમો ના. કોણ ખમો છે કયો? તમે આવા ગોડા કરો એટલે ઈવન સારું લાગે? ઈવાના ઘેર કોઈક મહેમાન આવે ઈવાનું શું લાગે કે આમાં સોરીને સારું આવા હશી? તો એ ગોડા કરે નહીં અમે તો. તાનું હું આ બધા બોકા પાર પાર કર્યું છે રે ખાટલા બે તાનું હું શાંતિથી આમ કોમ કરવા દો અને રો અને અમે જીએ છીએ બરોબર. હા. એટલે આ છોકરોને હેરાન ના કરતા આમ સારું સારું જો નહીં કરીએ એનો. હો લેવડો તારે જી અમે રંગુજી તમે આમ ઊભા તો કે રોટલા ખાઈને જાઓ કુ ઘેર. હા તે ખાઈને જવો ખાઈને જજો બે હો કે તે. હું બે હવે હજી તારે ખાવાનું ઠેકોણ પોઈ નહીં ને અમારે પાડવાનું. અને આમાં સોમો રોટલા હારા કરે છે લે. ના ના તમે ખાજો ખાલી ખોટા છોકરોને હેરાન કરે નાખી તમે ઘેર જઈને ખાધી દો. સારું જો.